દારૂ, દોસ્તી અને દગાનો લોહિયાળ અંજામ. આ કહાની કોઈ ફિલ્મ કે વેબ સિરીઝની સ્ક્રિપ્ટ નથી, પરંતુ હકીકત છે ને કે એવો કેસ કે જેમાં પતિ, પત્ની और વહુના કિસ્સામાં એક નવ યુવાન પોતાની જિંદગી ગુમાવી દે. वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी. તમે આવો, તમારે વાત કરવી છે. તમે આવીને કીધું મને કે તરત તમારા ભાઈને મારી નાખ્યો છે. ડાયરેક્ટ એમ જ કીધું મને. उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया. આ કોઈ ગુસ્સામાં થયેલી હત્યા નહોતી. આ 1 મહિનાથી આયોજનબદ્ધ કરેલી હત્યા હતી. बॉडी वहाँ गड्ढा खोद कर उसमें 12 फीट का गड्ढा खोद कर उसमें बॉडी छुपाई गई. દારૂ, દોસ્તી અને દગાનો લોહિયાળ અંજામ. જામનગરની એક એવી કહાની જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. આ કહાની કોઈ ફિલ્મ કે વેબ સિરીઝની સ્ક્રિપ્ટ નથી, પરંતુ હકીકત છે ને કે એવો કેસ કે જેમાં પતિ, પત્ની और વહુના કિસ્સામાં એક નવ યુવાન પોતાની જિંદગી ગુમાવી દે છે. જામનગરના જિગ્નેશ માવડિયાની એ સનસનાટી ભરી હત્યાની એ કહાની કે જે જાણે થ્રિલર, ગુજરાતી, હિન્દી નહીં પરંતુ અંગ્રેજી મૂવી કરતા પણ બ્લોકબસ્ટર કહાની છે. શું છે ઘટના જામનગરના જિગ્નેશ માવડિયાની? જુઓ આ અહેવાલમાં. સવારથી જ જામનગર જીઆઈડીસીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 3 પોલીસની બોલેરો, અધિકારીઓ અને મજૂરોની એક ટીમ એક કારખાનામાં પહોંચી હતી. કોઈને સમજાતું ન હતું કે આખરે અહીંયા શું ચાલી રહ્યું છે. પોલીસની હાજરીમાં જ આરસીસી ફ્લોર તોડવાનું શરૂ થયું. ડ્રિલિંગ મશીનો ત્યાં ગાજવા લાગ્યા અને પછી પાવડા અને ત્રિકમોથી ખોદકામ આગળ વધ્યું. કલાકો વીત્યા અને ઓપરેશન ચાલુ થયું એ સવારે, સમય થયો એ રાતનો, અને 9 વાગ્યાની આસપાસ કામદારના હાથમાં કંઈક એવી આવ્યું કે જ્યાં ઉભેલી આખી ટીમ થંભી ચૂકી હતી. માટીમાંથી બહાર આવ્યું માનવનું હાડપિંજર. આ કોઈ અજાણ્યો મૃતદેહ નહોતો. આ મૃતદેહ હતો 2 વર્ષથી ગુમ થયેલા જિગ્નેશ માવડિયાનો. આ કેસમાં 3 પાત્રો છે. જિગ્નેશ માવડિયા કે જે હાલ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, અને આજકાલ નહીં પરંતુ 2 વર્ષ પહેલા તેમની એક પત્ની છે જેનું નામ છે પૃથ્વી, અને અન્ય એક વ્યક્તિ કે જે પૃથ્વીનો પૂર્વ પ્રેમી નિલેશ. પૃથ્વી અને નિલેશ એક સમયના પ્રેમી હતા, પછી બંને અલગ થયા. ત્યારબાદ પૃથ્વીએ જિગ્નેશ સાથે પ્રેમ લગ્ન કર્યા. બંનેને 2 દીકરીઓ પણ, પરંતુ વર્ષો જૂનો પ્રેમ ફરી એકવાર જીવંત બન્યો, અને એ જીવંત પ્રેમ 2 વર્ષ પહેલા બન્યો હતો. વર્ષો જૂનો પ્રેમ જીવંત થતા પતિ પત્ની વચ્ચેના મતભેદ એ વધવા લાગ્યા, અને પૃથ્વી અને નિલેશે ફરી એકવાર સંપર્કમાં આવ્યા, અને અહીંથી શરૂ થાય છે ખતરનાક કાવતરું. આ કોઈ ગુસ્સામાં થયેલી હત્યા નહોતી. આ 1 મહિનાથી આયોજનબદ્ધ કરેલી હત્યા હતી. પ્રેમી નિલેશે કારખાનું ભાડે લીધું. મશીન લગાવવાના બહાને 12 ફૂટ ઊંડો ખાડો ખોદાવ્યો. 31 મે 2024 ના રોજ રાત્રે જિગ્નેશે દારૂની પાર્ટીના બહાને એ બોલાવવામાં આવ્યા. આરોપ છે કે દારૂની અંદર સાયનાઇડ એ ભેળવવામાં આવ્યું હતું. થોડી જ વારમાં જિગ્નેશ બેભાન થાય છે અને તેનું મોત થાય છે, અને મૃત્યુ બાદ તેને ખાડામાં દાટી દઈ, માટી નાખી, મીઠું છાંટી અને ઉપરથી આરસીસી ભરી દેવામાં આવે છે. એ જગ્યા ઉપર જાણે કંઈ જ બન્યું ના હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું. અને પછી એ હત્યાનું કાવતરું પૂરું થયા બાદ પરિવાર જ્યારે પૂછે છે કે જિગ્નેશ ક્યાં છે, તો જવાબ છે કે જિગ્નેશ ઓસ્ટ્રેલિયા ગયા છે.
ક્યારેક એવું કહેવામાં આવે છે કે એમના નંબર નથી, ક્યારેક એવું કહેવામાં આવે છે કે મને માત્ર રાત્રે ફોન કરે છે, ક્યારેક પરિવારને એવું કહેવામાં આવે છે કે જિગ્નેશ હવે તમારી સાથે વાત કરવા નથી માંગતા. અને આવી રીતે 2 વર્ષનો સમય વીતે છે, પરિવારને અંધારામાં રાખવામાં આવે છે, પણ પરિવારને ક્યાંક એ ભનક લાગી કે આ એ જિગ્નેશ નથી. જિગ્નેશ ક્યારેય પરિવાર સાથે આવું ન કરી શકે. અને પરિવારની શંકા આખરે આખી ઘટનાને સામે લાવીને રાખી. જિગ્નેશના પરિવારના સભ્યોને શું શંકા હતી અને અંતે શું સામે આવ્યું, પરિવારના સભ્ય પાસે સાંભળો. મારું નામ અશોક ધરમસિંહ માવડિયા છે. જિગ્નેશ ધરમસિંહ માવડિયા મારો ભાઈ થતો હતો. એની શોધખોળ કરતા હતા અમે 2 વર્ષ થયા. તો એને ભાઈ કોઈ જવાબ ના દેતી કે ઓસ્ટ્રેલિયા ગઈ એમ જ કહેતી દર વખતે. હમણાં 2 મહિનાથી મેં એને એક વાત કરી હતી કે ભાઈ મને જિગ્નેશના નંબર દે, નહીં તો અમે વ્યવહાર જતો નથી, બરાબર. તો એ જવાબ કાંઈ દીધી નહીં. પછી મારા કાકાનો છોકરો છે એને ફોન કર્યો કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, તો એ કે એના નંબર દે જિગ્નેશના, તો ઓસ્ટ્રેલિયાની વાત કરીશ. તો એ 2-3 દિવસ જવાબ ના દીધો. ભાઈ બીજી વાર પાછો ફોન કરીને કીધું કે જિગ્નેશના નંબર દે ને કે અમે મિસિંગ કમ્પ્લેન લખાવીશ. તો પછી મને ફોન કર્યો કે તમે આવો, તમારે વાત કરવી છે. તો ભાઈ આવીને કીધું મને કે તરત તમારા ભાઈને મારી નાખ્યો છે, ડાયરેક્ટ એમ જ કીધું મને. પછી અમે ડાયરેક્ટ મેં મિસિંગ કમ્પ્લેન લખાવવા ગયા. તો ભાઈ હાને કીધું કે લેખિતમાં આપો, પછી આગળ કાર્યવાહી થાય. પછી અમે બીજા દિવસે ગયા, લેખિતમાં લખીને પછી ગયા, લેખિતમાં દીધી અરજી. દીધી તરત જ સાહેબે બધી વાત કરી. પછી ફોન કરીને બોલાવ્યો તમારા વાં આવો તો દરે ગયા. અમે ત્યાં અમને બતાવ્યું બધું કે તમારા ભાઈ અને આરોપી આ બધા છે ને તમારા ભાઈને આમાં નાખ્યો છે ખાડામાં, એમ કંઈ ડાયરેક્ટર કાઢ્યો. પછી સવારથી સાંજ કરી. આ બંને લોકો ક્યારથી કેવી રીતના સાથે રહેતા, લગ્ન કેવી રીતના થયા હતા અને પરિવારમાં કોણ કોણ હતું? પરિવારમાં તો 2 છોકરી અત્યારે ને 2 માણસ હતા. ને કેવી રીતના લગ્ન થયા ને કેવી રીતના નહીં તે ભાગીને આવ્યા હતા, લગ્ન કર્યા. બાકી તો કાંઈ ખબર નથી. કેવા લગ્ન કર્યા હતા? આ પ્રેમ લગ્ન કર્યા હતા. એ પછી ક્યાં ક્યાં ગયા પ્રેમ લગ્ન કરીને? પ્રેમ લગ્ન કરીને પછી દ્વારકા ગયા હતા. દ્વારકા રહેતા પહેલા. એ પછી દ્વારકાથી પછી રાણાઓ ગયા. રાણાઓથી પછી આ માધવબાગમાં ગયા. પછી અહીંયા આવ્યા સ્વામિનારાયણમાં. સ્વામિનારાયણમાં રહેતા ત્યારે જ આ માર નાખ્યો છે? ના, સ્વામિનારાયણમાં અહીંયા જ નહીં, એ માધવબાગમાં હતા ત્યારે જ. અહીંયા તો કાંઈ નહીં, ત્યાંથી રહેવા આવી ત્યારે એ એકલો જ હતો. અહીંયા ગયો જ નથી સ્વામિનારાયણમાં. તો અમે એ કે ઓસ્ટ્રેલિયા ગયો છે. શું માંગ તમારી? મારી એ છે કે એને બધાને સજા થવી જોઈએ પૂરેપૂરી. તપાસ આગળ વધી, શંકાની સોય યોગ્ય દિશાની અંદર ચાલી રહી હતી ને આખરે પોલીસે કારખાનામાં ખોદકામ કરાવ્યું, જ્યાંથી જિગ્નેશનો કંકાલ મળી આવ્યો. આ કેસમાં પત્ની પૂર્વ પ્રેમી અને અન્ય આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. તપાસ હજુ પણ ચાલુ છે, પણ આ તપાસના પ્રથમ પડાવની અંદર જ પતિ પત્ની ઓર વોના કિસ્સામાં એક નિર્દોષ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો, માત્ર એક કારણ પતિ પત્ની વચ્ચેના થતા એ મતભેદ. લગ્ન તો એ પૃથ્વીએ પણ જિગ્નેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ પૂર્વ પ્રેમીએ ફરી એકવાર ક્યાંથી એ ચર્ચામાં આવ્યા તેને લઈને પોલીસ પણ અત્યારે મૂંઝવણમાં છે. સવાલો અનેક છે, પરંતુ જવાબ દેનારે માત્ર 2 જ વ્યક્તિ, પૃથ્વી અને તેના પૂર્વ પ્રેમી નિલેશ. સાંભળો આ કેસની અંદર પોલીસ એ ક્યાંથી કઈ વસ્તુના પુરાવાઓ મળ્યા તે. 26/7/2026 को सिटी बी पुलिस स्टेशन में एक अर्जी आई थी कि उसमें फरियादी अशोक धर्मेश भाई माधवजी भाई मावदिया, उन्होंने बोला कि उनका भाई पिछले 2 जिसका नाम जिग्नेश है वो पिछले 2 साल से लापता है. उसकी पत्नी से पूछने पे उसकी पत्नी कहती थी कि वो ऑस्ट्रेलिया गया है, और जब उसका परिवार उसका कांटेक्ट नंबर मांगता था तो उसकी पत्नी ने कहा कि उसका ऑस्ट्रेलिया में वो जिस कंपनी में काम करता है वहाँ फ़ोन पर बात करना अलाउ नहीं करते. तो 2 साल उसके परिवार के साथ कोई संपर्क नहीं हो पाया. उसका परिवार का उसके काका का बेटा
ऑस्ट्रेलिया जा रहा था। तो उन्होंने उसकी वाइफ से वापस पूछा कि हमें हमारे भाई का नंबर दो, मैं वहाँ जा रहा हूँ, मैं उनसे मिलना चाहता हूँ। तब उसकी वाइफ ने उन्हें बताया, पुलिस की जब धमकी दी गई तो उसकी वाइफ ने बताया कि उसको तो हमने 2 साल पहले मार दिया है। इस बात की फरियाद उन्होंने सिटी बी पुलिस स्टेशन में 26/7/2026 को गुम दाखिल करवाई। उसमें उन्होंने बोला कि उन्हें डाउट है कि उनके भाई को उसकी वाइफ ने अपने प्रेमी के साथ मिलके मार दिया है। जब इसके आगे सिटी बी पुलिस स्टेशन ने तपास की, उसमें उन्हें पता चला जो विक्टिम है जिग्नेश, उसकी बीवी पृथ्वी ने अपने प्रेमी नीलेश के साथ मिलकर उसकी दारू में साइनाइड मिलाकर उसका मर्डर कर दिया और उसकी लाश दरेड़ के कारखाने के अंदर गाड़ दी। और अभी इसका आगे की वहाँ खोदकाम चालू है। आगे की जो भी अपडेट होती है हम आपको देंगे। पहले अभी इसका जो प्रेमी है उसको उससे शादी से पहले भी संबंध था, फिर शादी के टाइम और उसके कुछ समय तक संबंध नहीं रहा। फिर शादी के कुछ समय बाद वापस अपने पुराने प्रेमी के साथ प्रेम संबंध शुरू हो गया था। फैमिली को कितने समय हो गया? फैमिली में कौन-कौन है, कौन-कौन नहीं है? अभी उसकी फैमिली में उसके भाई हैं जो हमें यहाँ फरियाद देने आए हैं। आगे की पूरी तपास, विक्टिम के भाई अशोक हैं, वो हमारे पास फरियाद देने आए हैं। आगे की तपास चल रही है। कितना समय हो गया था और ये कब से रिलेशन में थे? इनकी शादी को अप्रोक्सीमेटली 5-6 साल हो गए थे और ये इसकी वाइफ पृथ्वी वो अपनी शादी से पहले से ही अपने प्रेम जो नीलेश है उसके साथ प्रेम संबंध में थी। शादी के टाइम पे कुछ समय के लिए उनका प्रेम संबंध टूटा, फिर शादी के बाद वापस शुरू हो गया। मैडम, हत्या कहाँ की गई है, ऐसा पुलिस का क्या अनुमान है इसमें? इसमें हत्या दरेड़ GIDC के अंदर जहाँ उसकी बॉडी गाड़ी गई है वहीं हत्या हुई है, यही आशंका है अभी तक। बॉडी कैसे छुपाई, कैसे हत्या की, पूरा डिटेल बताइए। बॉडी वहाँ गड्ढा खोद कर उसमें 12 फीट का गड्ढा खोद कर उसमें बॉडी छुपाई गई। अभी क्या चल रहा है? अभी वहाँ उसी जगह का आरोपी को साथ रख के खोदकाम चल रहा है। जैसे इसमें हमें आगे कुछ मिलता है हम आपको बताएंगे। एक प्रेम, એક દગો, એક ખૂન અને 2 વર્ષ સુધી જીવતો બતાવાયેલો મૃત માણસ। આ કેસ માત્ર હત્યાને નથી, આ કેસ એ વિશ્વાસના ખૂનની કહાની। અને સૌથી મોટો એ સવાલ કે જો તપાસ અહીં સુધી ન પહોંચ્યું હોત તો શું આ રહસ્ય ક્યારે બહાર આવી શક્યું હોત કે પછી ફરી એકવાર દ્રશ્યમ જેવી ઘટના જ બની હોત। 2 વર્ષ સુધી જિગ્નેશને જીવિત બતાવનાર પત્ની પૃથ્વી એ ક્યારે એની પતિના મોતનો અહેસાસ કે પછી જાહેરમાં એવું કહેવું જોઈતું હતું કે મેં જ આ ઘટનાને અંજામ આપ્યો છે, પણ એવું ન કહેવા પાછળની હિંમત આપનાર કોણ? એ નિલેશ કે પછી અન્ય કોઈ વ્યક્તિ? પોલીસ તપાસમાં હવે આ કેસમાં મોટા વળાંકો આવે તેવી પૂરી શક્યતાઓ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।